વિઝેટ સ્કેમના મુખ્ય ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય સેન્સસ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજી પર 6 ડિસેમ્બરે સુનાવણી થશે। બીસાઇડ ગ્રુપના 6000 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના મળતિયાઓ સામે 27 નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરી છે। ત્યારથી મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે। જોકે હવે તેને પોતાને એડવોકેટ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે, જેથી કરીને તે પોલીસ ધરપકડથી બચી શકે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ આગોતરા જામીન અરજી ઉપર 6 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે સીઆઈડી ક્રાઇમે આ ફરિયાદ અંતર્ગત અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ તમામ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તે તમામ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। નોંધનીય છે કે બીઝેડ ગ્રુપ દ્વારા 18% વ્યાજ સહિતની લાલચ આપી લોકો આરોપીઓ પૈકી મયુર દરજીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેની ઉપર આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે। અગાઉ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં સીઆઈડી ક્રાઇમે મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આસિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીર સિંહ ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા। એવી ચર્ચા ચાલી રહી હતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી